પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. આજે એક નવો સપ્તાહ, નવો દિવસ પ્રભુએ આપણા જીવનનું બતાવ્યું. સુંદર વાતાવરણ, તાજગી, તંદુરસ્તી માટે આભાર. અને આ વાતાવરણની અંદર આજનું જે ખાતરીદાયક વચન છે એ ધ રોમિયોને પત્ર 1 અધ્યાય અને 15 અને 16 શું કહે છે? માટે હું તમે રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને ઉત્સુક છું, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનાર તો દેવનું તારણ પામનારું પરાક્રમ છે. સુવાર્તા વિશે મને શરમ નથી. આજનું જે ખાતરીદાયક અદ્ભુત જે વચન છે એ તો સુવાર્તા પ્રગટ કરવી, સુવાર્તા કહેવી, પ્રભુનું વચન પ્રગટ કરવું. અત્યાર સુધી આપણે જોયું કે સુવાર્તામાં સતાવણી છે, તકલીફો છે, મુશ્કેલીઓ છે, પણ આજનું વચન છે છતાંય આપણે સુવાર્તા પ્રગટ કરવી જોઈએ. પાઉલ કહે છે કે મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને હું ઉત્સુક છું. અને એટલે આજના જે ખાતરીદાયક વચન છે એ ખાતરીદાયક વચનમાં 3 વાતો સમાયેલી છે સુવાર્તા વિશે, એ આપણે જોઈશું. પહેલી વાત એ છે કે સુવાર્તામાં શક્તિ છે. કેમ શક્તિ છે? કેમ કે પાઉલ કહે છે કે મારી શક્તિ પ્રમાણે, તો શક્તિ આપનાર પવિત્ર આત્માનું સામર્થ્ય છે. અને શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવી એ આપણી જવાબદારી છે. અને પ્રભુએ ઈચ્છિત હેતુ પૂર્ણ કરવા અસરકારક ક્ષમતા, એ સુવાર્તા એટલે મુક્તિની ઘોષણા કરવી. સુવાર્તા કહેવી એટલે જે તારણ કે મુક્તિ છે એ લોકો આગળ પ્રગટ કરવું. ને પહેલી વાત એમ કે છે પાઉલ કે સુવાર્તામાં એ શક્તિ છે, એટલે હું કહું છું કે મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને હું ઉત્સુક છું. વાલાઓ, પ્રભુએ આપણને શક્તિ આપી છે, પવિત્ર આત્માનું સામર્થ્ય આપે છે. એ શક્તિ છે ત્યાં સુધી આ મુક્તિની ઘોષણા સુવાર્તા લોકો સુધી આપણે લઈ જઈ શકીએ છીએ. બીજી વાત, સુવાર્તામાં શરમ નથી. અને સંત પાઉલ જણાવે છે કે મને સુવાર્તા પ્રગટ કરવામાં કોઈ શરમ નથી, કારણ કે તેમાં ઈશ્વરની શક્તિ સમાયેલી છે. જો સુવાર્તામાં શક્તિ છે તો સુવાર્તામાં શરમ ના હોવી જોઈએ. સુવાર્તા પ્રગટ કરવા ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, વિશ્વાસી તરીકે મારામાં એ શરમ હોવી ના જોઈએ. સંત પાઉલ રોમનોને જણાવે છે કે જે પ્રભુ મળ્યા તે સત્ય અને મહાન છે. અને રોમન 10 અને 11, એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહીં. રોમી 10 અને 11 કહે છે કે એના પર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહીં. અને એટલે સત્ય પ્રગટ કરવું એ સત્ય મહાન છે. સત્ય જણાવવા માટે સુવાર્તામાં શરમ હોવી ના જોઈએ. અને ત્રીજી વાત, જો સુવાર્તામાં શક્તિ છે, જો સુવાર્તામાં શરમ નથી, તો સુવાર્તાનું પરાક્રમ શું છે? કેમ કે વિશ્વાસ કરનારને દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. વિશ્વાસ કરનારને દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. અને એ પરાક્રમ આપણને પ્રભુએ બતાવેલું છે. અને માટે પ્રભુનો આભાર માનીએ છીએ, કેમ કે વિશ્વાસ કરનારને દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. કેમ પરાક્રમ છે? પ્રથમ યહૂદીને, પછી ગ્રીકને. અને ન્યાયી વિશ્વાસથી જીવશે. ફરી યાદ દેવડાય કે સંત પાઉલ કહે છે કે મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવા ઉત્સુક છું. સુવાર્તા વિશે મને શરમ નથી, કારણ કે આ સુવાર્તામાં દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. દેવનું પરાક્રમ સુવાર્તામાં છે. સુવાર્તામાં શક્તિ છે, સુવાર્તામાં દેવનું પરાક્રમ છે. અને સુવાર્તામાં કદી શરમ હોતી નથી, એ આપણે પ્રગટ કરી શકીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, સુવાર્તા પ્રગટ કરવા અમને તમારું સામર્થ્ય અને પરાક્રમ આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.